નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ડભોઈ નગરમાં અડકાયેલા કૂતરાએ રીતસરનો આતંક મચાવ્યો છે, જેમાં માત્ર 3 કલાકના સમયગાળામાં નગરના નાંદોદી ભાંગોળ, સૂરજ ફળિયા, રબારી વર્ગા સિનર ચોકડી, બેગવાડા અને ભીલવાડા જેવા વિસ્તારોમાં દોડી 30 થી 40 લોકોને બચકા ભરી ઇજાગ્રસ્ત કરી નાખ્યા હતા। આ અચાનક બનેલી ઘટનાથી આખા પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। કૂતરાના બચકાના શિકાર બનેલા કિરણભાઈ ગોવિંદભાઈ વસવા, સંજય ગલિયા વસવા, યુનુસ પઠાણ, પરેશભાઈ રાજેશભાઈ, અરુણભાઈ વસવા, રાકેશભાઈ રમેશભાઈ, રમેશભાઈ, ઈશ્વરભાઈ નિમેશભાઈ, અતુલ કાલિદાસ, શૈલેષભાઈ સહિતના અનેક લોકો લોહીલોણ હાલતમાં સરકારી દવાખાને પહોંચ્યા હતા, જ્યાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે। જ્યારે ગંભીર રીતે ઘવાયેલા 10 લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલ શિફ્ટ કરાયા છે। ભોગ બનનાર લોકોના જણાવ્યા અનુસાર અડકાયા કૂતરાએ બાળકો, મહિલા અને વૃદ્ધોને પણ નથી છોડ્યા અને ગમે ત્યાં ઘૂસી જઈ હુમલો કર્યો હતો। કૂતરાના હુમલાથી કેટલાક લોકોના હાથ, પગ અને ચહેરા પર ઊંડા ઘા પડ્યા હતા। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।